સામાન્ય લોકો માટે, ગરીબ લોકો માટે રહેવા માટેના મકાનોની સરકારની યોજનાઓમાં કેવી પોલ ચાલી રહી છે એની વાત કરવી છે. પાલનપુરમાં નગરપાલિકાએ જ્યાં ગટરનું પાણી ઠલવાતું હતું, પ્રોસેસ થતું હતું, એ જે તળાવ હતું એ તળાવની ઉપર આ મકાનો બનાવી દીધા છે. 1, 2, 3, 4 નહીં, પરંતુ પૂરા 1392 મકાનો તો આ રીતે બનાવી દીધા છે. અને એ સમયે જે ખર્ચ થયું હતું એ 33,50,00,000 આ ખર્ચ થયું હતું. એ ત્યાર પછી વધીને લગભગ 39 કરોડ રૂપિયા સુધી થઈ ગયું છે, કારણ કે 2016માં આ ખર્ચ થયું હતું. પણ જે સમયના પાલનપુરના નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ અને બાંધકામ સમિતિના ચેરમેન સહિત 20 જેટલા જવાબદાર ચૂંટાયેલા જવાબદાર અને 23 જેટલા નગરપાલિકાના જવાબદાર નગરસેવકો, જેને આપણે કોર્પોરેટર કહીએ છીએ, કાઉન્સિલર કહીએ છીએ, એ પણ આના માટે એટલા જ જવાબદાર છે. અને આ બધી જ આપણે વાત કરવાની છે. વાત એટલા માટે કરવી પડે છે કે હરિપુરા માનસરોવર તળાવ પાસે જે આ મકાનો બનેલા છે પાલનપુરમાં, એની મંજૂરી જે આપવામાં આવી હતી એમાં કેવા પ્રકારની ગોલમાલ થઈ હતી એ બધી જ આપણે વાત કરવાના છે. હૃદયંત પરમાર અને રવિભાઈ, તો એ બંને આપણે આખું ત્યાં શું ચાલી રહ્યું છે એ બધું જ વાત કરવાના છે.